હે સુખદેવ જય. આજે લાખોત્રા ગામમાં દેવતભાઈના બાઇકને માન નથી અને ગામે ગામથી બોડી સંખ્યામાં ભાઈઓ બહેનો ભક્તો સંતો પધાર્યા. સંતોએ આને ધનગળી અને ધનભાગ કહ્યા છે. આ સંતોની વાણી જે છે એ મનુષ્યને સમજાવવા માટે અને મનુષ્યનો ફેરો સાર્થક કરવા માટે સંતોએ ખૂબ ખૂબ સમજાવી. અને એ સંતોની વાણી અનુભવની વાણી છે. વાણી એમનેમ ન બને. ધ્યાનમાંથી જ્યારે જ્ઞાન જાગ્યું હોય એ ઉગ્ર જ્ઞાન જ્યારે ગુરુની કૃપાથી મળ્યું હોય ત્યારે વાણી બને. વાણીમાં ખૂબ ખૂબ સંતોએ આપણા માટે જ મહેનત કરી છે. વાણી એમને આપજોડ્યું તો બની ન શકે. ભૂમિકા વગરની વાણી ન બને. ત્યારે જે ભૂમિકાની અંદર સંતો ગયા હોય, પ્રાથમિક વાણી, મધ્યમ વાણી, હાઈ લેવલની વાણી, ઉગ્ર જ્ઞાનની વાણી, અનુભવ વાણી, આ વાણીઓ જે બનાવી છે એના માટે એની ખૂબ ખૂબ મહેનત કરી છે. હમણાં આપણા દિલીપરામ બાપુએ ખૂબ ખૂબ સત્સંગ લીધો. ઘણા સંતોએ વાણી ગાઈ. હજી પણ ઘણા પહેલાઓ બાકી છે. ગુરુગમ ખોજો તો ખબર પડે, આત્મરામ માહી બોલે. આ બધો જે ઘટોઘટની અંદર બોલી રહ્યો છે એ આત્મ તત્વ બોલી રહ્યો છે. ગુરુગમ ખોજો તો ખબર પડે, આત્મરામ માહી બોલે. પાંચ તત્વ ઉપર પ્રગટ બોલે. આ પાંચ તત્વનો જે આ કોથળો, પાંચ તત્વનું જે આ પિંજરું બનાવ્યું છે એમાં પ્રગટ રૂપી આત્મ બોલે છે. પાંચ તત્વના સહયોગથી આ જે દેહ બન્યો છે એમાં આત્મ તત્વ એ છઠ્ઠો આદિનારાયણ કયો, આત્મ તત્વ કયો, અમર તત્વ કયો, એનું જોડાણ છે. પાંચ તત્વ ઉપર પ્રગટ બોલે. ગુરુ વિના તાળા કોણ? આ બધા સંતોને જ્યારે ગુરુ મળ્યા અને એ મહાન ગુરુ, કોઈ કાન ફૂક્યા હોય, કંઠી પહેરાવી હોય, પણ જે આદિનામ ન આપ્યું હોય, ધ્યાન જ્ઞાન ન આપ્યું હોય, ચાવી ન આપી હોય, ત્યાં સુધી બધું અધૂરું રહે છે. એ અધૂરું ન રહે એના માટે સંતોએ ખૂબ ખૂબ મહેનત કરી છે. અને સંતોને આમાં જરા સ્વાર્થ નહોતો. નિષ્કામ ભાવથી એ તાર્યા ઉપર ભાવ હતો. પાંચ તત્વ ઉપર પ્રગટ બોલે. ગુરુ વિના તાળા કોણ? ગુરુગમ કુચીથી આ દ્વાર ખુલાયું છે. આ દસમ દ્વાર ગુરુગમની જે કુચી છે એનાથી આ દ્વાર ખુલેમ છે. આમાં જપ, તપ, તીરથ, વ્રત, નિયમ, એકટાણા કે આવા જે કંઈ ગમે તેટલા દાન કરવાથી પણ આ દસમ દ્વાર ખુલે એવો છે. કેટલી વખત જાત્રાઓ જાઓ, અહીંયા કહ્યું કે ગૌ કોટી દાનમ, કરોડ ગાયનું દાન દો. ગ્રહણે જ કાશી, ગ્રહણના સમયે કાશી જાઓ. મકર પ્રયાગે યુક્ત કલ્પવાસી, યજ્ઞ જ મેરું સમ હેમ દાનમ, નહીં એક નામ છે. આ બધું એક નામ ખાલી લ્યો એટલા ઈ સમાન પણ આ નથી. આને ત્રણ લોકનો મૂળ કહ્યું છે. એને ક્યાંય અમર વસ્તુ કહી, એને ક્યાંય અગમભેદ કહ્યો, એને જૂનો ધર્મ કહ્યો, સત સનાતન ધર્મ કહ્યો, એને આદિ ધર્મ કહ્યો છે. પાંચ તત્વ પર પ્રગટ બોલે. આ પાંચ તત્વની અંદર આ પ્રગટ બોલી રહ્યો છે. અને શ્યામ વિના પછી જેને નજરે ના આવે ને બીજો, ત્યાંની વાત છે. બોલે બોલાવે સબગટ બોલે. પછી એને આ તત્વ વિના બીજું નજરે ના આવે ને ત્યારની વાત છે. ગગન મંડળમાં આવી કે નોબત વાગે, ગગન મંડળમાં નોબત વાગે, ઝીણી ઝીણી ઝાલરીને સત વાગે. આ એના સંતોના અનુભવની વાણી છે. અનુભવની વાણી જ્યારે બોલ્યા ત્યારે એના ગુરુનું નામ મૂક્યું. ગુરુના પ્રતાપે આ હદ ઉપર પૂગ્યા. એ હદ ઉપર પૂગીને પછી વાણી સંતોએ કરી છે. ક્યાંય સગુણ વાણી છે, ક્યાંય
આરાધવાણી છે, વાણી તો કરુણ વાણી છે, હાસ્ય વાણી છે, વીર રસ, હાસ્ય રસ, ઘણા બધા રસો છે. એમાં પણ જે નિર્ગુણ વાણી જે અંદર બતાવી છે, અનુભવ વાણી બતાવી, એ બધેની ટોચે છે. એ જીવને પરમપદને પામવા માટે, જીવને આત્મ તત્વની ઓળખાણ કરવા માટે આ વાણી એ સમજવા જેવી છે. જગતમાં વાણીઓ તો ખૂબ, 18 લાખ વાણી મેને ભાખી, સાર શબ્દથી દુર્લભ રાખી. કેટલાય સંતોએ વાણી તો કરી છે. એવી આ અમર વસ્તુ બધાને જેને મળી છે એના અહોભાગ્ય કહેવાય. એવી અમર વસ્તુ ઓળખાવી, ગુરુએ અમને અમર વસ્તુ ઓળખાવી. અણિયા ગરુ પર આ સનવારીને સુરતાને નિશાનમાં જેને છેડાવવાની વાત કરી. પિંગલા પિંગલા સુખમણા ઘેરાવો, સીધા અગમના ઘરમાં આવો. આ અગમના ઘરમાં આવો. અહીંયા બાબા રામદેવની વાણી પુરાવો કરે કે ભક્તિ કરો તો હજી આ અગમ ભેદને જાઓ. ગમ તો બધા શાસ્ત્ર પુરાણ વાણીઓમાં ગમ છે, પણ અગમ ભેદ છે એ ગુરુનો ભેદ છે, એ ગુરુની ચાવી છે, એ 10મા દ્વારની ચાવી છે. એ ચાવી મળ્યાથી આત્મ તત્વની ઓળખાણ થાય, અને એ ઓળખાણ જ્યાં લગી ન થાય ત્યાં સુધી ગૌના ફેરા ઢપતા નથી. આત્માને ઓળખા વિના આ ભ્રમણા થાય છે. આપણે કે આ બોલતા છે સાચું છે કામ હાવ. આત્માને ઓળખા વિના, ભ્રમણા ભાંગ્યા વિના, લક્ષોડા વિના બંધન નહીં જોડે. કેટલી બધા માણસોને ભગવાન વાલો છે, કેટલી મહેનત કરે છે, જપ કરે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, નિયમ કરે, પણ જ્યાં લગી પોતે પોતાને નથી ઓળખતા તે સંતોની વાણીની આ સાક્ષી પુરાવે કે આત્મ ચીન્યા વિના સબ વાત જૂઠી. નરસિંહ મહેતાએ એમ જ કહ્યું કે આત્મ ચીન્યા વિના આ બધું જૂઠું વાત છે. ત્યાં લગી જ્યાં પોઈગા નથી ત્યાં લગી આ બધી જે કંઈ વાણી છે ખાલી વાણીનો વિલાસ છે. બોલે બોલાવે સબગટ બોલે. આ રે પાંચ તત્વ પર પ્રગટ બોલે, અર્ધરાસન પર શ્યામ ડોલે. આ વાણી તો ઘણી બધી છે. વાણીઓ સંતોએ એ અનુભવની વાણી કરી. 52 બારા બોલે બાવો, રોજે મળ્યા અમને માવો. આવન જાવન કોઈ ન દેખે ને પ્રેમ ગલી શીખવાવો. અખંડ ઘરમાં આનંદ લાવો, સેજે સૂનમાં સમાવો. શંભુરામ પ્રતાપે સાહેબ સુખદેવજી બાપુ બોલ્યા અને જન્મ મરણ મિટાવ્યા. આ વસ્તુથી જન્મ મરણ મિટાવ્યા છે, અને એ વાણી સંતો આપણે ગાયને સમજાવી છે. હજી ભક્તો ઘણા બાકી છે અને સમય થવા આવ્યો. સદગુરુ મહારાજ કી જય.